પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કુવૈતમાં ભારતીય સમુદાયને સંબોધતા જણાવ્યું હતું કે બંને દેશો વચ્ચેનો સંબંધ મજબૂત સાંસ્કૃતિક સંબંધ છે. કેન્દ્ર સરકારે ઈશાન ભારતને વિકાસના આયોજનમાં કેન્દ્રમાં રાખ્યું હોવાથી છેલ્લા 10 વર્ષમાં અહીં ઝડપી વિકાસ થયો હોવાનું જણાવતા અમિત શાહ ગુજરાતના નવસારીના કૃષિ ટેક્સટાઇલ નિદર્શન કેન્દ્રનો આજથી આરંભ થયો છે. પ્રધાનમંત્રીએ ગુજરાતના કચ્છ જિલ્લાના રણોત્સવને કચ્છની પરંપરા, સંસ્કૃતિ અને વારસાનું પ્રતીક ગણાવ્યું છે. પશ્ચિમ ભારત સ્ક્વોશ સ્પર્ધાની આવતીકાલે રમાનારી ફાઇનલમાં ભારતની આકાંક્ષા સાળુંકે અને અનાહત સિંહ વચ્ચે મુકાબલો થશે અને ભારત અને વેસ્ટ ઇન્ડિઝની મહિલા ક્રિકેટની 3 મેચોની એકદિવસીય ક્રિકેટ શ્રેણીની પ્રથમ મેચ આવતીકાલે ગુજરાતના વડોદરામાં રમાશે.